હેલો સ્ટુડન્ટ્સ, હું પાછો આવી ગયો છું તમારા માટે વિડીયો લેક્ચર લઈને. અને આજે આપણે જે વિડીયો લેક્ચર જોવાના તમે જઈ રહ્યા છો એ સબ્જેક્ટ છે ફોર્થ સેમિસ્ટર ડિપ્લોમા સ્ટુડન્ટ માટે BTE બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની આપણે વાત કરીએ તો બેઝિકલી 3 પાર્ટમાં ડિવાઇડેડ છે. એક પાર્ટ છે રોડ, બીજો પાર્ટ છે એનો રેલવે અને થર્ડ પાર્ટ છે એનો બ્રિજ. એમાં જે ફર્સ્ટ પાર્ટ છે એમાં રોડ, જે સૌથી વધારે GTUમાં માર્ક્સ કવર કરવા માટેના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એમાં બધા કવર કરેલા છે. ટોટલ 4 ચેપ્ટર્સનો કમ્પ્લીટ પાર્ટ 1 થશે, જેમાં રોડ આપણે વાત કરીએ તો એમાં ફર્સ્ટ ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન હતું, બેઝિક કે રોડ શું છે, રોડનું જે છે બેઝિક ડેફિનેશન શું છે એન્ડ વોટ એવર. પછી સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોયું કે રોડના કમ્પોનન્ટ્સ કયા કયા છે. અને આ વિડીયો લેક્ચર બેઝિસ ઉપર તમને હું થર્ડ અને ફોર્થ એટલે કે 2 ચેપ્ટર 1 બાય 1 તમને હું ટેલી કરાવડાવીશ, 1 બાય 1 હું તમને સ્ટડી કરાવડાવીશ. અને પછી આ જે PPT છે એ PPT પણ હું તમને શેર કરી દઈશ, એટલે તમને થોડી નોલેજ એમાંથી તમે ગેઇન કરી શકો. તમારે સ્ટડી ફર્ધર કરવું હોય, બીજી વખત રિપીટ કરવું હોય તો પણ તમે જોઈ શકો. તો વાત કરીએ ચેપ્ટર થર્ડનું નામ શું છે, તો કે રોડ મટીરિયલ્સ એન્ડ કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ્સ. GTU પર્પઝથી વાત કરીએ તો 15 માર્ક એ ચેપ્ટર થર્ડના, અને ચેપ્ટર ફોર્થની વાત કરું તો એના 10 માર્ક્સ, એટલે એપ્રોક્સિમેટલી 2 ચેપ્ટરના થઈને 22-25 માર્ક્સ કવર થાય છે. તો આ 2 ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે GTU પર્પઝથી, એ રીતે આપણે એને વાંચવાનું છે. અને તમને થોડું ઘણું ખ્યાલ બી હશે કે હમણાં હજી ક્વોરન્ટાઇન ચાલે છે, તો ક્વોરન્ટાઇનના અમુક રૂલ્સ છે GTUના એક્ઝામિનેશનના, એ પણ ચેન્જ થવાના છે. હજી કોઈ એનું પેરામીટર્સ કે કંઈ સેટ નથી થયું, બટ એવું લગભગ નક્કી કરવામાં આવે છે કે MCQs ટેસ્ટ લેવાય. પણ જો MCQs ટેસ્ટ લેવાશે તો પણ આપણે ફર્ધર ડિટેલિંગથી ભણવું પડશે, એટલે એક પોઈન્ટ આમાં મિસ ના થાય એવી રીતે તમે પૂરો વિડીયો લેક્ચર શાંતિથી સાંભળજો. તો કે આ થર્ડ ચેપ્ટરના 2 પાર્ટ બનશે, કારણ કે ચેપ્ટર બહુ લેન્ધી છે, PPT પણ ઘણી લેન્ધી બનેલી છે, એટલે 2 પાર્ટમાં ચેપ્ટર થર્ડ આવશે. ચેપ્ટર થર્ડના પાર્ટ 1માં અમુક પોર્શન હું કવર કરીશ, અને ચેપ્ટર થર્ડના બીજા પાર્ટમાં બાકીનો જે રિમેનિંગ પોર્શન છે હું કવર કરીશ, અને જે થર્ડ વિડીયો લેક્ચર હશે એમાં હું ચેપ્ટર ફોર્થ કવર કરીશ. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે બેઝિક ડેફિનેશન શું છે, તો કે રોડ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન આસ્પેક્ટ. GTUમાં 15 માર્ક્સ. સ્ટાર્ટ કરીએ તો સાવ બેઝિક ડેફિનેશન છે રોડ મટીરિયલની, કે પહેલો પોઈન્ટ પેમેન્ટ અથવા તો પેવમેન્ટ. અને આજી છે ટર્મ ગુજરાતીમાં તમે રિફર કરતા હોય તો ફરશબંધી, આપણે ઇંગ્લિશ પ્રિફર કરશું પેવમેન્ટ શું છે, તો કે રોડ સરફેસનો જે સૌથી ટોપ પોર્શન હોય, બરાબર છે, સૌથી ટોપ પોર્શન જેના ઉપર તમારું વ્હીકલ મૂવ કરતું હોય, બરાબર. ડેફિનેશન જ કહે છે, જો શું કહે છે કે રોડ સરફેસનું એક ડ્યુરેબલ એક મટીરિયલ છે, બરાબર, જેના ઉપર તમારું વેહિક્યુલર ટ્રાફિક છે એ મૂવ કરવાનું છે. કોઈ પણ ટાઈપનું ટ્રાફિક હોય એ ડિપેન્ડ નથી કરતું, બટ એક જે ટોપ લેયર છે રોડનો, જેના ઉપર તમારું ટ્રાફિક મૂવ કરે છે, એને પેમેન્ટ કહેવામાં આવે છે, અથવા તો ફરસબંધી કહેવામાં આવે છે, બરાબર. સાવ સિમ્પલ ભાષામાં જો મેં બીજા પોઈન્ટમાં લખીને આપ્યું છે, શું છે, તો કે ટોપ સરફેસ ઓફ અ રોડ, બરાબર, અથવા તો એક એવું મટીરિયલ જે તમારા રોડ સરફેસ ઉપર તમે પુટ ડાઉન કરેલું છે, લેટ ડાઉન કરેલું છે, કે જેના ઉપર તમારું વેહિક્યુલર ટ્રાફિક અથવા તો ફૂટ ટ્રાફિક ચાલવાનું છે, એને શું કહેવામાં આવે છે, તો કે પેવમેન્ટ. હવે અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે કે આ પેવમેન્ટ શું છે. અને આ પેવમેન્ટના જનરલી આપણે વાત કરીએ તો પહેલાં ફોટોગ્રાફ્સ તમને હું બતાવી દઉં, પછી આપણે આગળ વાત કરીએ. જો આ એક ટાઈપનું પેમેન્ટ છે. આ પેમેન્ટ તમે જોઈને તમને આઈડિયા આવી જશે કે ડામરના રોડ જેવું દેખાય છે, બરાબર. અને આને થોડું મારે એન્જિનિયરિંગ લેંગ્વેજમાં વાત કરવું હોય ને તો આ ટાઈપના પેમેન્ટને બિટ્યુમિનસ પેમેન્ટ કહેવામાં આવે છે. ડામરનું જે છે આપણે સ્પેસિફિક નેમ છે એ શું છે, બિટ્યુમિનસ, બરાબર, ડામરનો રોડ. અને બીજા કયા ટાઈપના રોડ હશે હોઈ શકે, તો કે આ ટાઈપના. આ કયા ટાઈપના રોડ છે, તો કે કોન્ક્રીટના, બરાબર. આ RCCના પણ હોઈ શકે અને PCCના પણ હોઈ શકે. તો બેઝડ ઓન મટીરિયલ 2 ટાઈપ પડી શકે આ તમારા પેમેન્ટના, કે ટોપ લેયર છે એના. એક તો કાં તો બિટ્યુમિનસનું ડામરનો રોડ બનેલો હશે, અને કાં તો બીજું કેનો બનેલો હશે, કોન્ક્રીટનો RCCનો બનેલો હશે. આ બેઝિક એક ડેફિનેશન છે. અને હા, એક ખાસ પોઈન્ટ તમને હું કહેતા રહી ગયો કે જે આ પોઈન્ટની આગળ બ્લુ કલરનો એક સ્ટાર દેખાય, સ્ટારનો મિનિંગ એમ છે કે GTUમાં IMP છે, GTUમાં અવારનવાર પૂછાય છે, તો એના પર થોડું વધારે ધ્યાન આપજો. પેમેન્ટમાં બેઝિક ડેફિનેશન જ પૂછાય છે, એટલે એમાં ખાસ તમારે ઇન ડિટેલ જવાની જરૂર નથી, બટ પેમેન્ટની ડેફિનેશન અને એના ટાઈપ શું છે હવે આપણે અહીંયાથી આગળ વાત કરતા જશું.
વાત કરીએ કે આ જે પેવમેન્ટ તમે પ્રોવાઈડ કરો છો બરાબર રોડ સરફેસ ઉપર, એના ઓબ્જેક્ટિવ્સ શું છે, એના હેતુઓ શું છે, શું કામ તમે એ ટાઈપનું પેમેન્ટ પ્રોવાઈડ કરો છો? તો કે જે તમારા વ્હીકલનો લોડ છે એને ઇઝીલી અને સેફલી ફાઉન્ડેશન સુધી પહોંચાડવાના માટે જે તમે ટોપ લેયર પ્રોવાઈડ કરો છો એનું ફંક્શન છે. વ્હીકલ કોઈ પણ એક વ્હીકલ છે, વાત કરીએ આપણે કે આ રોડ છે, એના ઉપરથી કોઈ વ્હીકલ પાસ થતું હશે તો આનો લોડ છે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનું કામ અને સેફલી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે તમારું પેમેન્ટ. પછી જે વોટર છે, અહીંયા વરસાદ પડશે બરાબર, વરસાદ પડશે તો પાણી અહીંયા જમા થશે અને આ પાણી ક્યાં જવાનું ટ્રાય કરશે? ફાઉન્ડેશનમાં. તો ફાઉન્ડેશનમાં પાણી ના પહોંચે એના માટે પેમેન્ટ તમારું ખાસ અગત્યનું છે. અને થર્ડ પોર્શન શું છે? તો કે સ્મૂધ અને પ્લેન સરફેસ પ્રોવાઈડ કરવાનું છે. કોને? તો કે રોડ યુઝરને. જો આપણે ટોપ લેયર કોન્ક્રીટનું કે બિટ્યુમિનસનું નહીં લગાડીએ તો રોડ ખરબચડો હશે. ખરબચડા રોડ પર તમે કોઈ વ્હીકલ ચલાવવાની ટ્રાય કરશો તો તમને તમારી નિર્ધારિત તમે જે ડિસાઇડ કરેલી છે એ સ્પીડ તમે અચીવ નહીં કરી શકો અને કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જે ટ્રાન્સપોર્ટેશન છે એમાં તમને ટાઈમ લાગશે, સર્ક્યુલેશન થશે એમાં ટાઈમ લાગશે. એટલે સ્મૂથ સરફેસ પ્રોવાઈડ કરવામાં પણ પેમેન્ટનું બહુ અગત્યનું કામ છે. આગળ વાત કરીએ બીજા કયા ટાઈપના પેમેન્ટ્સ અવેલેબલ છે? તો કે આપણે બતાવ્યા એઝ અ મટીરિયલ બે ટાઈપના હોઈ શકે. એક છે બિટ્યુમિનસનું અને બીજું છે ડામરનું, બિટ્યુમિનસનું અને બીજું છે કોન્ક્રીટનું. કોન્ક્રીટના બે પાર્ટ પડી શકે, એક આરસીસી આવશે, પીસીસી, ડિપેન્ડિંગ અપોન કે સ્ટ્રક્ચર ઉપર લોડ કેવો આવવાનો છે અને કેટલો આવવાનો છે. તો સૌથી પહેલાં જે મટીરિયલ વાઇઝ છે ને તો એ મટીરિયલ વાઇઝને એક ફર્ધર નામથી સ્પેસિફાઈ કર્યું છે. જો અહીંયા એક સ્ટાર છે, સ્ટારનો મિનિંગ કે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 3 થી 4 માર્કમાં જીટીયુમાં પૂછાય એ રીતે આપણે એને પ્રિપેર કરશું. શું નામ લખેલું છે સૌથી પહેલું? તો કે ફ્લેક્સિબલ પેમેન્ટ. ફ્લેક્સિબલ પેમેન્ટ જો જનરલ બે ટાઈપ પહેલાં હું તમને કહી દઉં નામ, પછી આપણે ઇન ડિટેલ વાત કરીએ. ફ્લેક્સિબલ પેમેન્ટ અને રિજિડ પેમેન્ટ. ફ્લેક્સિબલ પેમેન્ટ અને રિજિડ પેમેન્ટ. ગુજરાતીમાં આપણે વાત કરીએ તો નમ્ય ફરસબંધી અને દ્રઢ ફરસબંધી. હવે નમ્ય ફરસબંધી શું છે? તો મેં તમને કીધું ને એઝ અ મટીરિયલ બે ટાઈપના પડે કે જી સિમ્પલ ટર્મમાં ફ્લેક્સિબલ પેમેન્ટને મારે ડિફાઇન કરવું હોય તો એ શું છે? તો કે મિક્સિંગ ઓફ એગ્રીગેટ એન્ડ બિટ્યુમિનસ. બરાબર છે? મિક્સિંગ ઓફ એગ્રીગેટ એન્ડ બિટ્યુમિનસ મિક્સ્ડ પ્રોપરલી એન્ડ ધેન લેડ ડાઉન કોમ્પેક્ટેડ ઓન ધ બેડ ઓફ ગ્રેન્યુઅલ લેયર્સ. એટલે કે જે આપણું બિટ્યુમિનસનો રોડ હતો ને એને ફર્ધર મારે જો બીજું કંઈ નામ આપવું હોય તો એને શું કહી શકું? ફ્લેક્સિબલ પેમેન્ટ. બરાબર? કેનું બનેલું હોય છે ફ્લેક્સિબલ પેમેન્ટ? તો એક લેયર હોય છે જેમાં એગ્રીગેટ્સ અને બિટ્યુમિનસનું મિક્સર હોય છે. એ બંનેને ગરમ કરી અને રોડ પર પાથરવામાં આવે છે. તમે આ જોયું હશે ઘણી બધી વખત રસ્તા બનતા હોય છે તમે ત્યારે જોયું હશે કે ગરમ બિટ્યુમિનસ બ્લેક કલરનું હોય છે જે રોડના લેયર ઉપર તમે પાથરતા જોયું હશે. રિપેરિંગ વર્કમાં જોયું હશે. મેં આ રોડના કન્સ્ટ્રક્શનમાં કદાચ ના હોય તો રિપેરિંગ વર્કમાં તો તમે આ ટાઈપનું વર્ક જોયું હશે. આથી તમે એને એક ટર્મ યાદ રાખો, એને શું કહેવાનું આવશે બિટ્યુમિનસના રોડને? તો કે ફ્લેક્સિબલ પેમેન્ટ. હવે આ ફ્લેક્સિબલ પેમેન્ટની અમુક કેરેક્ટરિસ્ટિક છે, એની લાક્ષણિકતાઓ છે. શું લાક્ષણિકતાઓ છે? લાક્ષણિકતાઓ એવી છે કે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ બહુ ઓછી છે અને એ ઇઝીલી ડિફોર્મ થઈ જાય છે ટુ ટ્રાન્સફર ધી લોડ. ડિફોર્મ થવું એટલે શું? લોડ ટ્રાન્સફર કરવું એ શું? આગળ બધા મેં ફોટોગ્રાફ્સ રાખેલા છે, આપણે ઇન ડિટેલ સમજશું, પણ અત્યારે સમજો એટલું યાદ રાખવાનું કે ડિફોર્મેશન એટલે વિરૂપણ થવું. વિરૂપણ એટલે કે એના ઉપર કોઈ લોડ આવે, કોઈ એક વ્હીકલ છે, આપણે સિમ્પલ વાત કરીએ કે કોઈ એક રોડ છે, આ રોડ ઉપર લોડ આવ્યો તો શું થશે? જનરલ રોડ શું થશે કે આ ડિફોર્મ થવાનું ટ્રાય કરશે આ શેપમાં. લોડના કારણે જે ડાયરેક્શનમાં લોડ આવ્યો છે એ ડાયરેક્શનમાં એ ડિફોર્મ થવાનું એટલે કે વિરૂપણ થવાનું ટ્રાય કરશે. પણ આ જે વિરૂપણ છે એ કેવું હશે? તો કે ઇલાસ્ટિક ડિફોર્મેશન. ઇલાસ્ટિક ડિફોર્મેશન એટલે શું? બહુ સારું એક એક્ઝામ્પલ છે, સ્પ્રિંગ છે. બરાબર? સ્પ્રિંગ ઉપર એક હું પોઈન્ટ સુધી લોડ લગાડું તો એ સ્પ્રિંગ છે એનામાં કાંઈ ચેન્જીસ નહીં આવે. હું જો લોડ કાઢી લઉં તો પાછું એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. આ ટાઈપનું પેમેન્ટ સેમ એવું જ હોય છે. જ્યારે વ્હીલ લોડ હોય ત્યારે ડિફોર્મ થાય અને આવી રીતે અંડરગ્રાઉન્ડ થયું જાય. જ્યારે આ વ્હીલ પાસ થઈને આગળ નીકળી ગયું, સપોઝ વાત કરું કે અત્યારે આ વ્હીલ લોડ હતો ત્યારે આ આવું ડિફોર્મ થયું. જ્યારે આ વ્હીલ લોડ આગળ વયો ગયો ત્યારે આ વળી પાછું સ્ટ્રેટ થઈ જશે. વ્હીલ અહીંયા પહોંચી ગયું ત્યારે આ કેવું થઈ જશે? સ્ટ્રેટ પડી જશે.
પાછું એ ડિફોર્મ જે પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવી જશે. તો આ ટાઈપનું ડિફોર્મેશન છે. આવી રીતે લોડ ટ્રાન્સફર કરે છે. ફ્લેક્સિબલ પેમેન્ટમાં લોડ ટ્રાન્સફર ઓલવેઝ કેનાથી થશે તો કે ડિફોર્મેશનથી. અને એના જો આપણે બેઝિક એક્ઝામ્પલ જાણવા હોય તો બિટ્યુમિનસનો રોડ છે, WBM રોડ છે, સ્ટેબિલાઇઝડ રોડ છે, અર્થનો રોડ છે અથવા તો ગ્રેવલનો રોડ છે. આ બધા રોડના કન્સ્ટ્રક્શન આપણે હમણાં આગળ છે ફર્ધર કેવી રીતે કરવાના છે, કયા કયા મટીરિયલ યુઝ થાય, કેવી રીતે મિક્સઅપ કરવાનું છે, કેવી રીતે પ્લેસ કરવાનું છે અને કેટલા ટાઈમમાં તમે ટ્રાફિક માટે ઓપન કરી શકશો, એ બધું આગળ ઇન ડિટેલ આપેલું છે. જે મેં તમને કીધું કે આનું કયા ટાઈપનું ડિફોર્મેશન થાય છે તો કે ઇલાસ્ટિક ડિફોર્મેશન. ઇલાસ્ટિક ડિફોર્મેશન એટલે તમે લોડ લઈ લો તો પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જશે. અને આમાં જે ટ્રાન્સફર થાય છે લોડનું એ કેવી રીતે થશે તો કે ગ્રેઇન ટુ ગ્રેઇન. બરાબર. આ તમે એક રોડનો ક્રોસ સેક્શન લો, આ એના એક ગ્રેઇન્સ છે, એના પાર્ટિકલ્સ છે. તો આના ઉપર જે લોડ આવશે સૌથી પહેલાં આ ગ્રેઇનને આવ્યો, એ ગ્રેઇન આને ટ્રાન્સફર કરશે, આને આવી રીતે ઝિગઝેગ નહીં હોય બટ એ ટ્રાન્સફર હશે લોડનું કેવું હશે તો કે પાર્ટિકલ ગ્રેઇન બાય ગ્રેઇન. બરાબર છે. ટોટલ આખું સ્ટ્રક્ચર લોડ નથી લેવાનું. એક લોડ એક ગ્રેઇન ઉપર આવ્યો, એ બીજાને ટ્રાન્સફર કરશે, એ થર્ડ ફોર્થ, એવી રીતે આ જે છે પ્રોસેસ ચાલુ રહેવાની છે. ખ્યાલ પડશે કે એને કહેવાય ફ્લેક્સિબલ પેમેન્ટ. બિટ્યુમિનસ બીજી પેમેન્ટ છે એનું જ નામ છે ફ્લેક્સિબલ પેમેન્ટ. કેનું બનેલું હોય છે તો કે એગ્રીગેટ અને બિટ્યુમિનસના મિક્સરનું, જેને હીટ કરીને જે આપણા ગ્રેન્યુઅલ્સ છે, ગ્રેન્યુઅલ એટલે ગ્રેવલ્સ, આપણે ગ્રેવલ વાત કરીએ, ગ્રેવલનું તમે જોયું હશે પહેલાં પથ્થર પાથરેલા હશે લેવલ ગ્રેવલ્સના, પછી એના પર બિટ્યુમિનસનું સ્તર કરેલું હશે. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખૂબ વીક હશે અને એનું ઇલાસ્ટિક ડિફોર્મેશન થશે અને લોડ ટ્રાન્સફર થશે. એક્ઝામ્પલ તરીકે કયા તો કે બિટ્યુમિનસનો રોડ, WBM, સ્ટેબિલાઇઝ સોઇલ, અર્થ, ગ્રેવલ અને સો મોર. ડન. એનો એક ફોટો પણ અહીંયા આપણે આપેલો છે. હવે આ ફોટોને થોડું હું ઝૂમ ઇન કરવાની ટ્રાય કરું તો જોઈ શકો છો તમે આ શું છે. તો આ લેયર્સ છે. આ લેયર વાઇઝ તમારું જે છે ફ્લેક્સિબલ પેમેન્ટ એ બને છે. એમાં સૌથી પહેલું લેયરનું નામ આપણે આપ્યું છે સરફેસ કોર્સ. આપણે બધું ડિટેલમાં જોશું, અત્યારે તો ખાલી તમને આઈડિયા આવે એટલે. બીજું બાઇન્ડર કોર્સ, ત્રીજું બેઝ કોર્સ, સબ બેઝ કોર્સ અને કોમ્પેક્ટેડ સબ ગ્રેડ કોર્સ. ખાલી નામ યાદ રાખજો ને નામ અત્યારે જ યાદ રાખો તો સારું છે, આગળ તમને આવશે જ ભણવામાં ફર્ધર આવશે જ, બહુ ડિટેલમાં આવશે. પણ અત્યારે યાદ શું રાખવાનું છે કે કયા વેમાં હશે, પહેલાં કયું આવશે, પછી બીજું કયું આવશે, થર્ડ કયું પોર્શન આવશે, ફોર્થ કયું આવશે, સૌથી લાસ્ટમાં બોટમમાં કયું પોર્શન હોય. સૌથી પહેલું સરફેસ કોર્સ, બરાબર છે. બીજું બાઇન્ડર કોર્સ, આ હોય કે ના હોય, બરાબર છે. અમુક જગ્યાએ ઓમિટેડ કરે છે, અમુક જગ્યાએ આને નિગ્લેક્ટ કરે છે, બટ અત્યારે આ પિક્ચરમાં તમને જોવા મળે છે. પછી જે સેકન્ડ આપણે જે વાત કરીએ લેયરની, બેઝ કોર્સ, થર્ડ લેયર છે એ સબ બેઝ કોર્સ અને જે લાસ્ટ છે એ સબ ગ્રેડ. એટલે જે ઓરિજિનલી કન્સ્ટ્રક્શન ચાલુ થાય, આ તો આપણે ટોપથી જોઈએ છીએ એટલે આપણે આવી રીતે દેખાય છે. એકચ્યુઅલી કન્સ્ટ્રક્શન કેવી રીતે સ્ટાર્ટ થશે, સૌથી પહેલાં તો કે નીચે સબગ્રેડ બનશે, બરાબર છે. બતાવું તો સૌથી પહેલાં સબગ્રેડ છે એ હશે. સબગ્રેડ ઉપર આપણે કેનું લેયર આપણે પાથરશું તો કે સબ બેઝનું, સબ બેઝ ઉપર બેઝ કોર્સનું, બેઝ કોર્સ ઉપર બાઇન્ડર હોય અને ના પણ હોય, જરૂરી નથી દર વખતે બધા કન્સ્ટ્રક્શનમાં જોવા મળશે, અત્યારે છે અમુકમાં હશે પણ નહીં. અને લાસ્ટમાં તમારું બિટ્યુમિનસનું લેયર પાથરો. તો આ ટાઈપના જે કન્સ્ટ્રક્શન છે એને કયું ટાઈપનું કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે, ફ્લેક્સિબલ પેમેન્ટ. આમાં લોડ ટ્રાન્સફર કેવી રીતે થશે તો કે આના ઉપર વ્હીલ લોડ આવ્યો, વ્હીલ લોડ એને ટ્રાન્સફર કોને કરશે તો કે બેઝ કોર્સને, બેઝ કોર્સ કોને ટ્રાન્સફર કરશે તો કે સબ બેઝને, સબ બેઝ કોને ટ્રાન્સફર કરશે તો કે લાસ્ટમાં સબગ્રેડને, અને આ બધું ગ્રાઉન્ડ ઉપર ટ્રાન્સફર થઈ જશે. નેક્સ્ટ વાત કરું બીજું કયા ટાઈપનું પેમેન્ટ છે તો કે રિજિડ પેમેન્ટ. તો મટીરિયલના આધારે બીજું કયા ટાઈપનું પેમેન્ટ પડતું હતું કે કોન્ક્રીટ અથવા તો આરસીસી. તો કોન્ક્રીટ અથવા તો આરસીસીનો જે રોડ હોય એને કયા ટાઈપનું પેમેન્ટ કહેવામાં આવે છે તો કે રિજિડ પેમેન્ટ. રિજિડ એટલે જડ, બરાબર છે, જેના ઉપર લોડ આવવાના કારણે એનું ડિફોર્મેશન થતું નથી. એ જોયું છે કોન્ક્રીટનું કે તમે બીમ બનાવ્યું હોય એના ઉપર તમે કોઈ પણ વ્હીકલ અથવા તો કોઈ લોડ મૂકો તો એનું ડિફોર્મેશન થાય, પહેલાં કોન્ક્રીટ દબાય અને પાછા પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જેવું પોસિબલ છે કોઈ દી? આ કોન્ક્રીટનું છે સ્લેબ છે એના ઉપર આ વ્હીલ લોડ આવ્યો, બરાબર છે, તો આ ડિફોર્મ થશે? આવું પોસિબિલિટી ખરી? નહીં, બહુ લેસ પોસિબિલિટી છે કે આ ડિફોર્મ થાય. હા, એક વસ્તુ થશે, જો ડિફોર્મ થશે તો એક જ વસ્તુ આમાં પોસિબલ છે, ક્રેક થઈ જાય અને આ જે છે કોન્ક્રીટનો સ્લેબ બ્રેક થવા માંડે, બરાબર. તો આ રિજિડ પેમેન્ટને તમે આવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો અથવા તો આવી રીતે તમે ફ્લેક્સિબલ પેમેન્ટ અને રિજિડ પેમેન્ટને અલગ કરી શકો. ડિફરન્સ પૂછાય તો આવી રીતે તમે ડિફરન્ટ બેમાં પાડી શકો. તો આમાં આગળ વાત કરીએ શું છે
રિજિડ પેમેન્ટ શું છે તો કે રિજિડ પેમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટનું જે એક છે લેયર આપણે લે ડાઉન કરીએ છીએ કોના પર પહેલાં કયું આપણે ફ્લેક્સિબલ પેમેન્ટમાં લેયર્સ લે ડાઉન કરતા હતા તો કે એમાં એગ્રીગેટ અને બિટ્યુમિનસનું મિક્સર. ત્યારે આમાં શું છે તો કે કોન્ક્રીટ સિમેન્ટ કોન્ક્રીટનું એટલે કે સીસી રોડ આપણે બનાવી શકીએ, સીસી રોડ બનાવી શકીએ અથવા તો આરસીસી રોડ પણ બનાવી શકીએ. હવે આ સફિશિયન્ટ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે અને આ કેના આધારે આપણે બનાવીએ છીએ, તમારે સીસી બનાવવું કે આરસીસી બનાવવું કેના આધારે નક્કી થશે તો કે ટ્રાફિકના આધારે. ટ્રાફિક વોલ્યુમ કેવું છે, ટ્રાફિકનો ટાઈપ શું છે. સપોઝ ટ્રાફિક વોલ્યુમ વધારે હોય એટલે કે વધારે ટ્રાફિક હોય, બધી ટ્રાફિક છે એ 2 વ્હીલર્સનો જ હોય તો એના માટે સીસી રોડ બનાવવાની કોઈ ખાસ એવી એફિશિયન્ટલી જરૂર પડતી નથી. અને જો ટ્રાફિક વોલ્યુમ ઓછું છે પણ જે ટ્રાફિક વોલ્યુમ મેઇનની પાસ થાય છે એટલે કે હાઈવેની વાત કરું તો મેઇનલી એનામાંથી કયા પાસ થતા હોય વ્હીકલ તો કે જે હેવી વ્હીકલ છે, મેઇન હેવી ટ્રાન્સપોર્ટેડ વ્હીકલ્સ છે, તો એ બધા માટે આપણે કયા ટાઈપના રોડ પ્રોવાઈડ કરવા પડે તો કે રિજિડ પેમેન્ટ એટલે કે કોન્ક્રીટના રોડ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, આરસીસીના રોડ પ્રોવાઈડ કરવા પડે. અને એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કયા કયા સીસી રોડ છે, આરસીસી રોડ છે, પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટના રોડ છે એક્સેટ્રા. 3 ટાઈપના છે. જો પહેલાંમાં જે છે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખૂબ ઓછી હતી તો આની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખૂબ વધારે છે, ડિફોર્મેશન થતું નથી. પણ એક વસ્તુ આમાં જે છે એ બહુ આપણે એમ કહી શકીએ આનો ડ્રોબેક છે, આના ડિસએડવાન્ટેજીસ છે કે આમાં ટેમ્પરેચર સ્ટ્રેસીસ ડેવલપ થાય છે. ટેમ્પરેચર સ્ટ્રેસીસ એટલે શું તો કે એના ઉપર સનલાઇટ આવે તો શું થશે, એક્સપાન્ડ થશે, બરાબર છે, ખ્યાલ છે. સનલાઇટ આવે તો એક્સપાન્ડ થશે અને જ્યારે એના ઉપર ઠંડી આવે ત્યારે એ કોન્ટ્રાક્ટ થશે એટલે કે સંકોચવાનું ટ્રાય કરશે. આ 2 વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આના ટેમ્પરેચર સ્ટ્રેસીસ જનરેટ થાય છે કારણ કે કોન્ક્રીટ છે. કોન્ક્રીટના જનરલી કોઈ પણ ટાઈપના તમે સ્ટ્રક્ચરની વાત કરો તો બધામાં ટેમ્પરેચર સ્ટ્રેસીસના ઇફેક્ટ આવતા હોય, તો આ કોન્ક્રીટ છે તો એમાં પણ એ ટાઈપનો ઇફેક્ટ આવવા મળશે, તમને જોવા પણ મળશે. આ રિજિડ પેમેન્ટનું એક એક્ઝામ્પલ છે. જે એમ હતું પહેલાં ફ્લેક્સિબલ પેમેન્ટ એ જ રીતે પણ આમાં થોડીક વસ્તુનો ચેન્જીસ છે. સૌથી બોટમમાં હશે સબગ્રેડ, બરાબર છે. જે એક્ઝિસ્ટિંગ સોઇલ છે જે સાઇટ ઉપર ઓલરેડી અવેલેબલ છે, મારે એને થોડુંક એના જે છે પ્રોપર્ટીમાં ચેન્જ કરવાની છે. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇન ચેન્જ કે પ્રોપર્ટી શું ચેન્જ કરવાની છે, ખાલી એને તમારે એસ્કવેટ કરવાની છે, પ્રોપરલી એસ્કવેટ કરી અને કોમ્પેક્ટ કરવાની છે. આગળ હું ફર્ધર સમજાવીશ શું છે પણ અત્યારે ખાલી બેઝિક વાત કરું છું. પછી સબગ્રેડ ઉપર હશે સબ બેઝ ઉપર હશે બેઝ કોર્સ, સબગ્રેડ ઉપર હશે સબ બેઝ ઉપર હશે બેઝ કોર્સ અને બેઝ કોર્સ ઉપર હશે કોન્ક્રીટનું પેમેન્ટ. જ્યાં ફ્લેક્સિબલ પેમેન્ટમાં એક બાઇન્ડર કોર્સ પણ આવતો હતો અને બાઇન્ડર કોર્સની ઉપર સરફેસ હતું, પણ જે બાઇન્ડર કોર્સ હતો મેં તમને કીધું કે અમુક જગ્યાએ હોય અને ના પણ હોઈ શકે, તમે એને ઓમિટ કરી શકો, એને નિગ્લેક્ટ કરી શકો, એને બાદ કરી શકો. પહેલાંમાં જે આ ટોપ સરફેસ હતું ફ્લેક્સિબલ પેમેન્ટમાં એ બિટ્યુમિનસની બનેલું હતું, જ્યારે આમાં કેનું બનેલું છે તો કે કોન્ક્રીટના સ્લેબનું. તો ઓબ્વિયસ છે કે આમાં જે છે ગ્રેઇન ટુ ગ્રેઇન, અહીંયા સપોઝ વ્હીલ એવી રીતે આવી ગયું એક, તો આમાં ગ્રેઇન ટુ ગ્રેઇન લોડ ટ્રાન્સફર નહીં થાય, બરાબર છે. તો હજી એક એવી રીતે હું આને જો મારે બેયને ડિફરન્શિએટ કરવા હોય તો એમ કરી શકું કે જ્યારે આ જે સબ બેઝ છે અથવા તો આ બેઝ મટીરિયલ છે, આની નીચેનું જે બધું મટીરિયલ છે, ફોર એન એક્ઝામ્પલ જે આ મટીરિયલ છે આની સોઇલ જ્યારે લૂઝ હશે તો ત્યારે હું આ કોન્ક્રીટનું પેમેન્ટ પ્રોવાઈડ કરું તો એ બેટર રહેશે, બરાબર છે. શું કામ? કારણ કે બધો લોડ લેવાનો કોને છે તો કે કોન્ક્રીટના સ્લેબને, કારણ કે આમાં ગ્રેઇન ટુ ગ્રેઇન લોડ ટ્રાન્સફર થતો નથી, બધો લોડ આ કોન્ક્રીટના પેમેન્ટને જ લેવાનો થાય છે. જ્યારે આ નીચેનું જે મટીરિયલ છે સબગ્રેડ ને સબ બેઝ ને બેઝ કોર્સની એની સ્ટ્રેન્થ સારી હશે ત્યારે મારે ફ્લેક્સિબલ પેમેન્ટ પ્રોવાઈડ કરવું ઇઝી રહેશે, બરાબર. કારણ કે ત્યારે બોટમ જે લોડ ટ્રાન્સફર કેના થવાનો છે તો કે એક ગ્રેઇનથી બીજા ગ્રેઇન સુધી, ત્યારે જે આ બોટમ લેયર જ સારું સ્ટ્રેન્થવાળું હોય તો એના ઉપર હું ફ્લેક્સિબલ પેમેન્ટ પ્રોવાઈડ કરું તો ચાલે, કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછો થશે, આમાં કન્સ્ટ્રક્શન કોસ્ટ વધારે થશે. ક્લિયર? ફ્લેક્સિબલ પેમેન્ટ ને રિજિડ પેમેન્ટ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે, કેવી રીતે આવી શકે, અને પછીની સ્લાઇડમાં આપણે બેના ડિફરન્સ પણ આપણે મેન્શન કરેલા છે. એવું હોય તો તમે તમારી બુક લઈને બેસજો, તમારી બુકમાં જે છે ડિફરન્સ બહુ ઓછા આપેલા છે, અહીંયા મેં ઘણા બધા ડિફરન્સ મેન્શન કરેલા છે, તમે જીટીયુમાં પણ આ વેમાં લખી શકો, તમને માર્ક્સ વધારે જ મળશે, ઓછા નહીં મળે, બરાબર. હવે જો મેં તમને કીધું હતું વ્હીલ લોડ ટ્રાન્સફર કેવી રીતે થશે, તો આ સૌથી ઉપરનું જે છે એ તમારું ફ્લેક્સિબલ પેમેન્ટ છે અને આ રિજિડ પેમેન્ટ છે. તો ફ્લેક્સિબલ પેમેન્ટમાં જો એક વ્હીલ આવ્યો તો એનું લોડ ડિસ્ટ્રીબ્યુશન કંઈક આવી રીતે છે, દેખાશે તમને અહીંયા,
એટલે કે આ જે છે લોડ ટ્રાન્સફર થાય છે એ ગ્રેઇન ટુ ગ્રેઇન ટ્રાન્સફર થાય છે અને ક્યાં સુધી જવાનો પ્રયત્ન કરશે? બોટમ સુધી. કારણ કે બોટમ તમારું લેયર છે એ કેવી છે? સ્ટ્રેન્થવાળી છે, મજબૂત છે. જ્યારે રિજિડ પેમેન્ટમાં જે લોડ આવ્યો હોય બધો લોડ કોને સહન કરવો પડે? તો કે ટોપ લેયરને. બરાબર. સમ પાર્ટ ઓફ લોડ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈને નીચે જશે. બરાબર. બેઝ કોર્સમાં ને સબ બેઝમાં તો બહુ લોડ ડિસ્ટ્રીબ્યુટ થતો નથી, ખાલી સ્ટેબિલિટી માટે ને સપોર્ટ માટે જ યુઝફુલ છે. આ એક બેઝિક એક્ઝામ્પલ છે, તમને થોડો આઈડિયા આવે એના માટે. ઓકે, હવે અહીંયાથી બે વચ્ચેના ડિફરન્સીસ છે. 17 ડિફરન્સીસ છે. તમારા બુકમાં તો 10 ડિફરન્સીસ છે અને એ પણ ખાલી એની જે છે ડેફિનેશન ઉપરથી જ બનાવેલા છે. આ પોઈન્ટ્સ તમને સારા છે, કામના છે, યુઝફુલ છે. જો તમે તમારી નોટબુક લઈને બેઠા હોય તો તમે લખી શકો છો. પહેલાં ફ્લેક્સિબલ પેમેન્ટનો એક પોઈન્ટની વાત કરું ને સામે એઝ કમ્પેર ટુ રિજિડ પેમેન્ટની એક વાત કરું. ફ્લેક્સિબલ પેમેન્ટમાં જે લોડ ટ્રાન્સફર કેવી રીતે થાય છે? તો કે ગ્રેઇન ટુ ગ્રેઇન. અને આમાં લોડ ટ્રાન્સફર માટેની જવાબદારી કોણ લે છે? તો કે સ્લેબ પોતે. એના સિવાય કોઈ લોડ ટ્રાન્સફર નીચે થતો નથી. બધો લોડ કોને લેવો પડે છે? તો કે સ્લેબને એઝ અ મેમ્બર તરીકે. પછી સેકન્ડ પોઈન્ટ શું છે? તો કે ઇનિશિયલ કોસ્ટ કેવો હોય છે? ઓછો. અને જ્યારે રિજિડ પેમેન્ટમાં ઇનિશિયલ કોસ્ટ કેવો હોય છે? હાઈ. તમને ખ્યાલ છે કે જ્યારે તમે બિટ્યુમિનસનું પેમેન્ટ તમે જોયું, આપણે જે જનરલ રોડ છે અત્યારે આપણે રાજકોટ હાઈવેની જ વાત કરીએ તો રાજકોટ હાઈવે આપણે જ્યારે જોઈએ તો અહીંયા અવારનવાર રિપેરિંગના વર્ક ચાલુ જ હોય છે. તો કયા ટાઈપનો રોડ છે? તો કે ઓબ્વિયસ છે કે બિટ્યુમિનસનો રોડ છે. તો બિટ્યુમિનસનો રોડ ઇનિશિયલી તો તમને ઓછા કોસ્ટમાં પડે, પણ સામે તમારે એનું મેન્ટેનન્સ હાઈ રાખવું પડે. મેન્ટેનન્સ હાઈ ન રાખો તો તમારે વારે વારે એને રિપેર કરવા પડે. બરાબર છે. કારણ કે બિટ્યુમિનસમાં જોઈ છે શું? તમારે એક ડામર જોઈ છે જે વેસ્ટ પ્રોડક્ટ છે. કોનું વેસ્ટ પ્રોડક્ટ છે? તો કે તમે પેટ્રોલિયમનું જે ડિસ્ટિલેશન પ્રોસેસ છે, વિભાગીય નિસ્યંદન આપણે વાત કરીએ તો જેમાં એક કાર્બનનું એક જે છે મળે આપણને પ્રોડક્ટ, એ બિટ્યુમિનસ છે. બરાબર. તો એક વેસ્ટ પ્રોડક્ટ છે ને એગ્રીગેટ છે એ એઝ કમ્પેર ટુ બીજા જે છે ઇઝી વેમાં તમને મળી શકે. બરાબર. એને તમારે ઇનકેસ પરચેસ કરવા જાઓ તો 1 મીટર ક્યુબના આપણે વાત કરીએ, જો તમારે એગ્રીગેટ પરચેસ કરવા જાઓ તો 1 મીટર ક્યુબના 1000 રૂપી છે. ઇઝી છે. અને બિટ્યુમિનસ છે એ તો વેસ્ટ પ્રોડક્ટ છે તમને, એટલે તમને ઇઝીલી પેટ્રોલિયમમાંથી મળી જશે એનું વિભાગીય નિસ્યંદન કરો તો એનું જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે ઇનિશિયલી તમને બહુ ઓછું લાગશે અને તમને ઇઝીલી પડી જશે. જ્યારે તમે રિજિડ પેમેન્ટની વાત કરો તો રિજિડ પેમેન્ટ તમે આ ફોટો જોઈ શકો છો. રિજિડ પેમેન્ટ કેનું બનાવવામાં આવેલું છે? તો કે આરસીસીનું. આરસીસીનું જે રિજિડ પેમેન્ટ છે તો એમાં તમારે કોન્ક્રીટ પણ જશે, સ્ટીલ પણ જશે. બરાબર છે. એને ક્યોરિંગ માટેનો પણ ટાઈમ આપવો પડશે અને ઘણું બધા તમારા એના માટે સુપરવાઇઝરને એવું બધું પણ તમારે રિક્વાયર્ડ થશે. એટલે એનો ઇનિશિયલ કોસ્ટ કેવો છે? હાઈ છે. પછી નેક્સ્ટ ટોપિકની વાત કરું તો એના જોઈન્ટ્સ, આમાં કોઈ જોઈન્ટ કરવાની રિક્વાયર્ડ નથી રહેતી. જ્યારે તમે જોયું હશે કોન્ક્રીટના પેમેન્ટ છે, જે તમે ફોર એન એક્ઝામ્પલ તમે ટોલ નાકા પાસે જાઓ તો ટોલ નાકા પાસે તમને આ ટાઈપના રોડ જોવા મળશે અને ટોલ નાકા પાસે આવા રોડમાં તમને પહેલાં જોઈન્ટ્સ જોવા મળશે. કન્ટિન્યુઅસ રોડ નહીં હોય, તમારે જોઈન્ટ પાડવા પડે. એટલે તમે કોઈ દી એવું નહીં જોઈએ કે બિટ્યુમિનસમાં તમને જોઈન્ટ પાડવા પડે, જ્યારે જો આમાં ફોટામાં તમે જોઈ શકો છો કે આમાં જોઈન્ટ પાડેલા છે. બરાબર છે. એટલે આમાં તમારે જોઈન્ટ પ્રોવાઈડ કરવા પડે છે રિજિડ પેમેન્ટમાં, જ્યારે ફ્લેક્સિબલમાં કરવા પડતા નથી. પછી ડ્યુરેબિલિટી ઓછી છે, ત્યારે રિજિડ પેમેન્ટમાં ડ્યુરેબિલિટી વધારે છે. એટલે આ વધારે ટાઈમ તમારો જે છે લોડ રિસ્ટ્રેન કરી શકશે નહીં. આ વધારે ટાઈમ તમારો લોડ રિસ્ટ્રેન કરી શકશે, હેવી લોડ પણ રિસ્ટ્રેન કરી શકશે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે ગુડ સબગ્રેડ હોય, મેં તમને વાત કરી ને કે સૌથી બોટમ લેયર કોનું છે? સબગ્રેડનું. આ સબગ્રેડ ઉપર સબબેઝ ઉપર બેઝ અને બેઝ ઉપર તમારું કોન્ક્રીટનું તમે જે પેમેન્ટ બનાવો હોય કાં કોન્ક્રીટનું બનાવો અને કાં તો તમે બિટ્યુમિનસનું બનાવો. તો આ સૌથી બેઝનું જે લેયર છે એની સ્ટ્રેન્થ સારી હોય. બરાબર છે. એની સ્ટ્રેન્થ ગુડ સ્ટ્રેન્થ હોય તો ત્યારે તમે કયું પેમેન્ટ પ્રોવાઈડ કરશો? તો કે ફ્લેક્સિબલ. અને જ્યારે એની સ્ટ્રેન્થ વીક હશે ત્યારે તમે કેવું પેમેન્ટ પ્રોવાઈડ કરશો? રિજિડ પેમેન્ટ. એ તમને આગળ જ હમણાં એક્સપ્લેન કર્યું. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે આમાં ફ્લેક્સિબલ પેમેન્ટમાં કોઈ ટેમ્પરેચર સ્ટ્રેસીસ જનરેટ થતા નથી. મેં તમને કીધું બિટ્યુમિનસને એગ્રીગેટ છે એ કોઈ કોન્ટ્રાક્ટ અને એક્સપાન્ડ નહીં થાય ડ્યુ ટુ હીટ, પણ જ્યારે રિજિડ પેમેન્ટમાં ટેમ્પરેચર સ્ટ્રેસીસ પેદા થશે. પછી આનું જે લાઈફ સ્પાન છે એ ખાલી 15 વર્ષનો છે, ત્યારે રિજિડ પેમેન્ટનો લાઈફ સ્પાન એનાથી ડબલ એટલે કે 30 વર્ષનો છે. ચલો હાલો, આ તો બેના જે બેઝિક એક્ઝામ્પલ હતા. અત્યાર સુધી આપણે એમ જોઈએ તો રિજિડ પેમેન્ટનું થોડું હેવી છે વર્ક. અત્યારે રિજિડ પેમેન્ટ આપણે એમ કહીએ કે પ્રોવાઈડ કરવા તો રિજિડ પેમેન્ટ જ પ્રોવાઈડ કરે, પણ એના અમુક ડ્રોબેક પણ છે. શું ડ્રોબેક છે જોઈએ. તમે રિપેરિંગ વર્ક છે એ ફ્લેક્સિબલ પેમેન્ટમાં ઇઝીલી કરી શકો. ગાબડા પડી ગયા છે રોડમાં તો તમે એમાં બિટ્યુમિનસ ભરી દીધું, પૂરું થઈ ગયું.
જ્યારે રિજિડ પેમેન્ટમાં તમારે આવી રીતે ટાઈપના પડી ગયા, બરાબર, કોઈ ક્રેક જનરેટ થયા, તો તમારે એને આખું ફરીથી ડિમોલિશ કરવું પડે, તોડવું પડે, પછી તમે એનું રિપેરિંગ કરી શકો. એટલે કે આનું રિપેરિંગ કેવું છે? ટફ. 8મો પોઈન્ટ છે. પછી 9મો પોઈન્ટ શું છે કે જે મેન્ટેનન્સ કોસ્ટ છે એમાં વધારે જશે ઓબ્વિયસલી, કારણ કે વારે ગાબડા પડી જાય છે, ડ્યુરેબલ નથી, એટલે ગાબડા પડી જાય તો મેન્ટેન કરવું પડે, તો કોસ્ટ વધારે. આનું મેન્ટેન તમારે ઓછું કરવું પડે છે, એટલે મેન્ટેનન્સ કોસ્ટ કેવો છે? ઓછો. 9મો પોઈન્ટ. પછી 10મો પોઈન્ટ છે. 10મો પોઈન્ટ શું કહે છે? તો કે આને જે ક્યોરિંગ છે એના માટે બહુ ઓછો ટાઈમ જોઈએ છે, અને ક્યોરિંગ માટે ઓબ્વિયસલી વધારે જોઈએ, બરાબર છે. શું કામ? કારણ કે આને જે આ જે થાય આપણું ફ્લેક્સિબલ પેમેન્ટ, એમાં કંઈ કોન્ક્રીટને લગતા કોઈ તમે સિમેન્ટના કોઈ મટીરિયલનો યુઝ નથી કર્યો બાઇન્ડ કરવા માટે. આમાં તમે તો સિમેન્ટનો યુઝ કર્યો, સિમેન્ટ આવ્યું તો હીટ ઓફ હાઇડ્રેશન આવ્યું, તો તમારે જોઈન્ટ માટે ક્યોરિંગ કરવી પડે, અને ક્યોરિંગમાં તમારે વધારે ટાઈમ આપવો પડે. નેક્સ્ટ ટોપિકની વાત કરું, ટોપિક નંબર 11. તો એમાં શું કહે છે કે આમાં નાઇટ વિઝિબિલિટી બહુ ઓછી હોય છે. શું કામ? કારણ કે એક તો બ્લેક કલરનો રોડ છે, નાઇટ વિઝિબિલિટી કેવી રીતે હોય? દેખાય જ નહીં તમને, ઓબ્વિયસલી તમને પ્રોબ્લેમ પડે, બરાબર છે. અને આમાં નાઇટ વિઝિબિલિટી સારી છે, કારણ કે વ્હાઇટ કલર છે, એ નાઇટમાં તમને એક ઇઝીલી વિઝિબલ હોય. પછી તો આ પોઈન્ટ ઉપરથી બીજો એક પોઈન્ટ આપણે બનાવી શકીએ, જો એની પછીનો જ મારા પોઈન્ટ બનાવડાવેલો છે. 12મો પોઈન્ટ શું કહે છે? તો કે ગ્લેર, સનલાઇટની ગ્લેર આમાં પડતી નથી. શું કામ? કારણ કે બ્લેક કલર છે, તો એ સનલાઇટને તો ઓબ્ઝર્વ કરી લે છે ને. બ્લેક કલર છે એ શું કરે? તડકાના જે કલર છે એને ઓબ્ઝર્વ કરી લે, તો આના ઉપર ગ્લેર નહીં પડે. આ ટાઈપના રોડ છે, જ્યારે આ બિટ્યુમિનસના પેમેન્ટ ઉપર નહીં પડે, પણ જ્યારે આના ઉપર પડશે. શું કામ? કારણ કે આનો કલર કેવો છે? વ્હાઇટ કલર હશે, તો એ બધું જે સનલાઇટ છે એને કેપ્ચર કરીને રાખશે, અને ગ્લેર થશે. વ્હાઇટ કલર છે એટલે બધું સનલાઇટ છે ને રિફ્લેક્ટ કરશે, એટલે તમને આંખમાં ગ્લેર પણ આવશે, સનલાઇટની ગ્લેર થશે, બરાબર છે. પછી આની જે થિકનેસ છે, 14મો પોઈન્ટ આપણે જોઈએ તો થિકનેસ કેવી છે આની? મોર. અને આની જે થિકનેસ છે એ લેસ. શું કામ? કારણ કે આમાં તમારા ખાલી તમે 3 આપણે લેયર્સની વાત કરીએ તો કેટલા લેયર હતા? સૌથી પહેલાં સબ ગ્રેડ, એના ઉપર સબ બેઝ, એના ઉપર બેઝ કોર્સ, અને એના ઉપર તમારું સરફેસ. એમાંથી તમે આ સબ બેઝ છે, બરાબર છે, એને તમે ન પ્રોવાઈડ કરો તો બી ચાલશે રિજિડ પેમેન્ટમાં. આ બે એક જ લેયર ગણવામાં આવે છે, બેઝ અને સબ બેઝ, બરાબર. એટલે એક લેયર ઓછું થઈ ગયું, થિકનેસ ઘટી ગઈ. પછી નેક્સ્ટ વસ્તુની વાત કરું તો 15મો પોઈન્ટ છે કે આ ડિઝાઇન છે એ સબગ્રેડની સ્ટ્રેન્થના આધારે તમે નક્કી કરો છો. આની ડિઝાઇન છે એ સબગ્રેડની સ્ટ્રેન્થની આરે એને કોઈ લેવા દેવા નથી. આટલા બધા પોઈન્ટ્સ મેં તમને કીધા. આમાંથી તમને જેટલા યાદ રહે એટલા તમે લખી શકો છો. તમારી બુકમાં તો એની બેઝિક ડેફિનેશન આપી છે, એટલે તમે એને સમજવું થોડું ડિફિકલ્ટ નહીં હોય, પણ આ પોઈન્ટ્સ છે એ બહુ ઇઝી છે, તમને સમજાય એવા છે, એટલે આને થોડા રિફર કરજો. ચલો નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ. હવે આપણે નક્કી કરી લીધું 2 ટાઈપના પેમેન્ટ છે. કયા? તો કે ફ્લેક્સિબલ અને રિજિડ. તો આ ફ્લેક્સિબલ અને રિજિડ પેમેન્ટમાંથી આપણે કયું પેમેન્ટ સિલેક્ટ કરવું, એના અમુક ક્રાઇટેરિયા છે, એના અમુક ફેક્ટર્સ છે. તો લખેલું છે ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ પેમેન્ટ. કયું પેમેન્ટ તમારે સિલેક્ટ કરવું? તો ફોર એન એક્ઝામ્પલ અહીંયા મેં 10 પોઈન્ટ અહીંયા મેન્શન કરેલા છે. કયા પોઈન્ટ છે? 1 બાય 1 આપણે ટેલી કરીએ. સૌથી પહેલાં છે ટ્રાફિક વોલ્યુમ અને ઇટ્સ ટાઈપ. મેં તમને હમણાં આગળ જ વાત કરી કે ટ્રાફિક વોલ્યુમ વધારે છે, પણ બધા મોસ્ટલી 2 વ્હીલ વ્હીકલ્સનું ટ્રાફિક છે, તો તમે બિટ્યુમિનસ રોડ પ્રોવાઈડ કરો, નો પ્રોબ્લેમ. પણ જ્યાં ટ્રાફિક રોડ જે છે એ જે ટ્રાફિક વોલ્યુમ છે એ ઓછું છે, બટ જે ટ્રાફિક વોલ્યુમ છે એ મોસ્ટલી હેવી વ્હીકલ્સ છે, બરાબર, ટ્રાન્સપોર્ટેડ વ્હીકલ્સ છે, ટ્રક્સ છે, જે વારે તમારા ત્યાંથી પાસ ઓન થાય છે, ત્યારે તમારે રિજિડ પેમેન્ટ પ્રોવાઈડ કરવાનું હશે. પછી અવેલેબિલિટી ઓફ મની ફોર કન્સ્ટ્રક્શન. તો તમને આ બેમાંથી તમને આઈડિયા આવી જશે થોડો ઘણો. તો ઇનકેસ હું તમને ક્વેશ્ચન પૂછું કે આ બેમાંથી કયા રોડ છે એનું કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછો હશે, તમે ઓબ્વિયસલી કહેશો બિટ્યુમિનસનો ઓછો હશે કન્સ્ટ્રક્શન કોસ્ટ, કારણ કે પહેલાં તમારે આરસીસીના રોડમાં તમારે વધારે મટીરિયલ જોઈએ છે, ને મટીરિયલ વધારે જોઈએ છે, એટલે કન્સ્ટ્રક્શન કોસ્ટ કેવો હોય છે? વધારે. તો વધારે કોસ્ટ તમારી પાસે અવેલેબલ હોય, વધારે મની તમારી પાસે અવેલેબલ હોય, તો તમને હું રિફર કરું કે તમે આરસીસીનો રોડ બનાવો. પણ ઓછું મની અવેલેબલ હોય તો તમે કેનો રોડનું પ્રિફરેશન આપશો આપણે પહેલાં? તો કે બિટ્યુમિનસના રોડનું ફ્લેક્સિબલ પેમેન્ટનું. પછી સબગ્રેડ સોઇલ કેવી છે અને એની ડ્રેનેજ કન્ડિશન કેવી છે? મેં કીધું તમને સબગ્રેડ સોઇલ ઉપર જ બધું ડિપેન્ડન્ટ છે. જો સબગ્રેડ સોઇલની સ્ટ્રેન્થ સારી હશે તો ફ્લેક્સિબલ જ બનશે, જો સબગ્રેડ સોઇલની સ્ટ્રેન્થ ઓછી હશે તો એ રિજિડ પેમેન્ટ જ બનશે. પછી મટીરિયલ નિયર બાય કેવું અવેલેબલ છે, એની ક્વોલિટી કેવી છે, અને એનું ટાઈપ કેવો છે. પછી લેબર્સ કેવા સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ તમને નજીકમાંથી મળી જાય છે, એના પર ડિપેન્ડ છે કે તમારે ફ્લેક્સિબલ પેમેન્ટ બનાવવું કે રિજિડ પેમેન્ટ.
ઓબ્વિયસ છે ફ્લેક્સિબલ પેમેન્ટમાં તમારે અનસ્કિલ્ડ લેવલ હશે તો ચાલશે, બટ ફ્લેક્સિબલ જે છે રિજિડ પેમેન્ટ એમાં તમારે સ્કિલ્ડ લેવલ્સની જરૂર પડવાની છે. ઇક્વિપમેન્ટ અવેલેબલ છે કે નહીં, બરાબર છે. ટાઈમ ડ્યુરેશન કેટલો છે, ટાઈમ ડ્યુરેશનમાં અને ક્લાઇમેટિક કન્ડિશન કેવી છે, સ્નો છે, રેઇન છે, તો આ બધા ફેક્ટર્સ તમારા પેમેન્ટ કયું સિલેક્ટ કરવું, ફ્લેક્સિબલ કે રિજિડ, એ બધા ઉપર ઇફેક્ટ કરે છે. અહીંયા સુધી જે બેઝિક ડેફિનેશન હતી, જે બીજી બધી બાબતો હતી, બધી કેને રિલેટેડ હતી, તો કે પેમેન્ટની. હવે જે પેમેન્ટ છે આપણે વાત કરી લીધી, બે ટાઈપના છે, ફ્લેક્સિબલ ને રિજિડ, પણ આ જે છે કયા લેયર વાઇઝ ડિવાઇડેડ છે હમણાં મેં તમને સમજાવી લીધું, આટલી બધી વખત મેં રિપીટ કર્યું ટોપ વાઇઝ. હવે એને આપણે ઇન ડિટેલ ઇન ડેપ્થ ભણવાનું છે, કયા કયા કમ્પોનન્ટ છે તમારા પેમેન્ટના છે. તો સૌથી પહેલો કમ્પોનન્ટ વાત કરું અને એના કાર્યો ફંક્શન શું છે એ પણ આપણે જોવાના છે. સૌથી પહેલાં કમ્પોનન્ટની વાત કરું, સૌથી પહેલો કમ્પોનન્ટ કયો છે કે સબ બેઝ, બરાબર છે. સૌથી પહેલું કમ્પોનન્ટ કયું તો કે સબ બેઝ, જેના ઉપર તમારું આખું કન્સ્ટ્રક્શન ઊભું છે, આખું રોડનું કન્સ્ટ્રક્શન ઊભું છે. આ સબ બેઝ, બરાબર છે. આ સબ બેઝ એકચ્યુઅલીમાં શું છે તો કે ત્યાં પ્રેઝન્ટ એક્ઝિસ્ટિંગ સોઇલ હતી, જેને મેં એસ્કવેટ કરી, જેને મેં કોમ્પેક્ટ કરી અને એની કંઈક પ્રોપર્ટીઝમાં ચેન્જ કરીને મારી જેવી ડિઝાયરેબલ પ્રોપર્ટી જોતી હતી એવા પ્રોપર્ટીમાં એને મેં ચેન્જ કરી નાખી. અથવા તો એમાં મેં સ્લોપ પ્રોવાઈડ કર્યા, એકચ્યુઅલ સોઇલ આવી હતી અને મેં સ્લોપ પ્રોવાઈડ કર્યા, કેમ્બર આપ્યું. કેમ્બર એક ટર્મ તમને ખ્યાલ હોવો જોઈએ, કેમ્બર શું છે તો કે કેમ્બર છે એક ટ્રાન્સવર્સ સ્લોપ છે. ઓકે, હવે આ વળી ટર્મ તમારા માટે નવો આવ્યો, ટ્રાન્સવર્સ સ્લોપ. સ્લોપ તમને ખ્યાલ છે, ટ્રાન્સવર્સ એટલે શું, તો થોડું હું એના ઉપર જાઉં છું. આ તમારો રોડ છે, ટોપ વ્યૂ વાત કરું, આ રોડ પાસ થાય છે, બરાબર. તો આ રોડની લેન્થ ડાયરેક્શનમાં હોય ને એને લોન્જિટ્યુડનલ લેન્થ કહેવાય, લોન્જિટ્યુડનલ કહેવાય, બરાબર છે. આખું નથી લખતો, લોન્જિટ્યુડનલ કહેવાય. અને જે આ લેન્થને, બરાબર છે, 90 ડિગ્રીએ તમે પ્રોવાઈડ કરો ને સ્લોપ, એટલે લેન્થને 90 ડિગ્રીએ તમે આ ડાયરેક્શનમાં સ્લોપ પ્રોવાઈડ કરવાના છો, તો એને ટ્રાન્સવર્સ સ્લોપ કહેવામાં આવે છે. અથવા તો એને ડાયરેક્શન કઈ કહેવામાં આવે છે, ટ્રાન્સવર્સ. લેન્થ વાઇઝ હોય તો લોન્જિટ્યુડનલ અને લેન્થને 90 ડિગ્રી હોય તો ટ્રાન્સવર્સ, બરાબર છે. તો આ બે ટાઈપની તમારે ડાયરેક્શન યાદ રાખવાની છે. તો કેમ્બર શું છે તો કે ટ્રાન્સવર્સ સ્લોપ આપવાનો છે. જે એકચ્યુઅલ સબગ્રેડ છે, જે એકચ્યુઅલ સોઇલ છે, કંઈ તો સ્લોપ વાઇઝ નહીં હોય તો તમે એને ગોઠવશો, એટલે એ નેટિવ મટીરિયલ જ છે, જે એક્ઝિસ્ટિંગ સોઇલ હતી ગ્રાઉન્ડની એ જ છે, પણ તમે એને એસ્કવેટ કરી, ખોદી ને કોમ્પેક્ટ કરી, એની કૂટાઈ કરી અને જે મારે જે પ્રોપર્ટી જોતી હતી, જે શેપ જોતો હતો એ શેપમાં મેં એને ટર્ન ડાઉન કર્યું. એનું મેઇન કામ શું છે, જો એની એક બેઝિક અહીંયા એક તમને ટર્મ આપેલો છે, એની જે થિકનેસ છે એ 60 સેન્ટીમીટર્સ હશે. થિકનેસ ખાસ યાદ રાખજો, બધા લેયર્સની અલગ અલગ થિકનેસીસ હશે, બરાબર. સૌથી પહેલાં જ આપણે વાત કરી બોટમ લેયરથી વાત કરીએ, સૌથી બોટમ લેયરની થિકનેસ કેટલી છે, 60 સેન્ટીમીટર, બરાબર, વેરી કરે છે. આ એક ટોપિક પણ તમે યાદ રાખજો. પછી આપણે આગળ વાત કરીએ તો શું કરવાનું છે તો કે આ જે છે મટીરિયલ છે, જે પાળો બનાવવા એટલે કે એમ્બેકમેન્ટ બનાવવા માટે યુઝ થાય છે. એકચ્યુઅલી અવેલેબલ જ હોય છે, આપણે આ એને ખાલી એની પ્રોપર્ટી ચેન્જ કરી છે, એસ્કવેટ કરીને, કોમ્પેક્ટ કરીને, બરાબર છે. એનો મેઇન ફંક્શન શું છે તો કે લોડ ટ્રાન્સફર કરવાનું છે બીનીથ એટલે કે એની નીચે, બરાબર, વિધાઉટ બિંગ ડિફોર્મ્ડ. કારણ કે જો એનું બેઝ, એનો પાયો, એનો પાળો જ જો પડી ગયો તો પછી આખું રોડ સ્ટ્રક્ચર ઊભું રહી શકશે નહીં. એટલે આમ કહીએ કે એનું આપણે કન્સ્ટ્રક્શનમાં જેમ પાયો જે વર્ક કરે છે ને એ જ વસ્તુ કોઈ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં જે પાયો જેમ વર્ક કરે છે એમ જ સબગ્રેડ છે તમારા રોડના કન્સ્ટ્રક્શનના પાયા તરીકે વર્ક કરે છે. બસ આમાં થોડાક સબગ્રેડ વિશે થોડી ડિટેલ આપેલી છે કે સબગ્રેડને શું વર્ક બીજા કરવાના હોય છે, કે બીજા એના જે ફંક્શન્સ છે એવું છે કે જે અપર લેયરનો લોડ આવે એને સેફલી બીનીથ ટ્રાન્સફર કરવાનો હોય છે વિધાઉટ બિંગ ડિફોર્મ્ડ. પછી જે વોટર છે એ વોટર ઉપર જતું પ્રિવેન્ટ કરવાનું છે, એને ડ્રેનેજ કરીને એને બહાર નિકાલ કરવાનો છે, બરાબર છે. અને એઝ અ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આપવાનું કામ કોનું છે તો કે સબગ્રેડનું. આ તમારો સબગ્રેડ, હા, આ તમારો સબગ્રેડ છે. સબગ્રેડને તમારે સપોર્ટ આપવાનો છે, બરાબર છે. સબગ્રેડને એની ઉપરના જે લેયર્સ છે એનો લોડ ટ્રાન્સફર કરવાનો છે અને આના ઉપર આવશે એટલે એને સેફલી નીચે આવવા દેવાનો છે વિધાઉટ બિંગ ડિફોર્મ, બરાબર છે. હવે આ કેવી રીતે બનાવેલો હોય છે તો કે કોમ્પેક્શન કરીને બનાવેલો છે. ઓએમસી અને એમડીડી, આ એક વસ્તુ યાદ રાખજો, ઓએમસી અને એમડીડી શું છે, સોઇલમાં આવી ગયું છે, બરાબર. ઇનકેસ તમે ભૂલી ગયા હોય તો એનું ટર્મનું ખાલી તમને ડિસ્ક્રાઇબ કરું. ઓએમસી એટલે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ અને એમડીડી એટલે કે મેક્સિમમ ડ્રાય ડેન્સિટી, બરાબર છે.
એવી રીતે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ અને મેક્સિમમ ડ્રાય ડેન્સિટી અચીવ કરી અને કોમ્પેક્ટ કરીને એક રેડી મિક્સ લેયર તૈયાર કરવાનું છે. શું કામ? કારણ કે ડિફોર્મેશન ના થાય, ડિફોર્મેશનથી ફેલિયર ના થાય, એવોઇડ કરવા માટે. જો અહીંયા એક ફોટો છે, ટિપિકલ ફોટો અવેલેબલ છે બધા લેયર વાઇઝ અને બધાની થિકનેસ વાઇઝ. આ જે છે સબગ્રેડ, જે આપણે કોમ્પેક્ટ કરીને રેડી બનાવેલો. નેચરલ સોઇલ અહીંયા હતી, બરાબર છે. એકચ્યુઅલ સોઇલ ઇનેજ સોઇલ અહીંયા છે, બટ એને આપણે થોડા પ્રોપર્ટીમાં ચેન્જ કર્યું છે. અહીંયા એમએમમાં લખેલું છે એટલે એના સેન્ટીમીટરમાં ડિવાઈડ બાય 10 કરતાં આપણને મળી જાય. મેં કીધું વેરિયેબલ હોઈ શકે. અહીંયા 150 to 300 mm લખ્યું છે. મેં કીધું 60 સેન્ટીમીટર સુધી જઈ શકે, બરાબર. પછી સેકન્ડ છે એ સબબેઝ. સબબેઝની કેટલી છે તો કે 100 થી 300 એટલે કે 10 થી 30 સેન્ટીમીટર. બેઝ કોર્સની પણ સેમ છે. બાઇન્ડર કોર્સની પણ તમારી છે 50 to 100 એટલે કે 5 થી 10 સેન્ટીમીટર. અને સરફેસ જે ટોપ પોર્શન છે એની કેટલી છે તો કે 25 થી 50 એટલે કે 2.5 થી 5 સેન્ટીમીટર, બરાબર છે. ટિપિકલ ફ્લેક્સિબલ પેમેન્ટ માટે બધી અલગ અલગ લેયરની અલગ અલગ થિકનેસીસ તમને અહીંયા મેં શો કરી. હવે એક લેયર વાઇઝ આપણે વાત કરીએ તો આજે એ બેઝિક લેયર છે, તમને ખબર પડી ગઈ સબગ્રેડની. સબગ્રેડ છે એ પાયો છે. બાકી એક લેયરની થિકનેસીસ જાણવાની કે એના કે આપણે ટેસ્ટ કરવાની જરૂર નથી, પણ સબગ્રેડના ટેસ્ટ કરવાની જરૂર પડે છે. શું કામ? કારણ કે આખું સ્ટ્રક્ચર તમે એના ઉપર રેસ્ટ કરાવડાવવાના છો જો ફ્લેક્સિબલ હોય તો. રિજિડ પેમેન્ટમાં તો બધો લોડ કોણ લઈ લેશે તો કે કોન્ક્રીટનું જે તમારું મેઇન લેયર હોય છે એ લોડ લઈ લે છે, બરાબર છે. તો આ જે લોડ લેવા માટે તમારે ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો શું કરવાનું છે. પહેલું કયું છે ટેસ્ટ? આમાં CBR ટેસ્ટ છે, કેલિફોર્નિયા રેઝિસ્ટિંગ વેલ્યુ ટેસ્ટ છે, ટ્રાયેક્શિયલ ટેસ્ટ છે અને પ્લેટ લોડ બેરિંગ ટેસ્ટ છે. આ પ્લેટ લોડ ટેસ્ટ તમે સોઇલમાં જોયો હશે. આ ટ્રાયેક્શિયલ ટેસ્ટ પણ જે સોઇલનો મેં વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં ચેપ્ટર 6માં આ એક ટેસ્ટ મેં થોડું ઘણું એક્સપ્લેન કર્યો. તમને જો યાદ ના હોય તો એ બે ટેસ્ટ તમે ત્યાંથી રિફર કરી શકો છો, તમને વધારે આઈડિયા આવી જશે. સોઇલના ટેસ્ટ છે, સબગ્રેડ એટલે સોઇલના ટેસ્ટ છે કયા કયા. તો સૌથી પહેલો જે આપણે જોવાનો છે આમાં ઇન ડિટેલ એ કયો છે તો કે CBR ટેસ્ટ. ફૂલ ફોર્મ છે કેલિફોર્નિયા બેરિંગ રેશિયો ટેસ્ટ, બરાબર. સબગ્રેડની સ્ટ્રેન્થ જોવી પડશે, બાકી એક લેયરની સ્ટ્રેન્થને આપણે ચેક કરશું નહીં, ચાલશે. સબગ્રેડ સ્ટ્રેન્થવાળો હશે તો બધા એના લેયર્સ સ્ટ્રેન્થવાળા જ હશે. હવે આ કેલિફોર્નિયા બેરિંગ રેશિયો ડી ટેસ્ટ છે ને, આ એનું આખું ટેસ્ટ ઇક્વિપમેન્ટ છે. આ ટેસ્ટ ઇક્વિપમેન્ટ તમારી પાસે તમને બધી ડિટેલ્સ આમાં શો કરશે. ટેસ્ટ ઇક્વિપમેન્ટમાં તમે જોઈ શકો છો તો કે આ શું છે. સૌથી પહેલાં આ જે તમને દેખાય છે ઉપરનું આ વાળો પણ એ પ્રૂવિંગ રિંગ છે વિથ ડાયલ ગેજ. એ પ્રૂવિંગ રિંગ વિથ ડાયલ ગેજ. પછી એની નીચે જે આ પોર્શન છે, આ પોર્શન એનું પ્લન્જર કહેવાય, બરાબર. તમે પ્લન્જર પહેલાં પણ આ વર્ડ સાંભળેલો હશે. પ્લન્જર એટલે કે નીડલ જે પેનિટ્રેટ થવાની છે, આ પ્લન્જર. પછી અહીંયા સાઈડમાં ડાયલ ગેજીસ છે. પછી આ જે સોઇલનું સ્પેસિમેન છે, બરાબર, મોલ્ડ છે. નીચે એનું બેઝ પ્લેટ છે જેના ઉપર આખું રેસ્ટ કરેલું છે. આ સાઈડમાં જોઈ શકો તમે વજનિયા અહીંયા આપેલા છે, બરાબર. નોન વેઇટ છે, આ વેઇટ તમને ખ્યાલ હશે. પછી આ જે કોમ્પેક્શન કરવા માટેના રેમર્સ છે, બરાબર. આ બધી વસ્તુ તમારી પાસે અવેલેબલ હશે. એકચ્યુઅલીમાં તમારે આમાં કરવાનું શું છે તો કે પહેલાં જે સોઇલ છે એને ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ અને મેક્સિમમ ડ્રાય ડેન્સિટી અચીવ કરાવડાવી, બરાબર. વોટર એડ કરી કોમ્પેક્શન કરીને જે સાઇટ ઉપર આપણે જેવી સોઇલ જોઈએ છે એવી સોઇલ આપણે સબગ્રેડની પ્રિપેર કરી નાખશું. પછી એના પર આવા નોન વેઇટ્સના વજનિયા મૂકી દેશું, બરાબર. એની વજનિયાનું નોટેશન કોણ કરશે તો કે પ્રૂવિંગ રિંગ દ્વારા. વજનિયા મૂકશું તો ઓબ્વિયસ છે કે સોઇલનું પેનિટ્રેટ થશે, બરાબર. સોઇલમાં આજે આ પ્લન્જર છે આ નીચેની ડાયરેક્શનમાં જવાનો પ્રયત્ન કરશે. અને એ કોણ નોટ ડાઉન કરશે તો કે આ ડાયલ ગેજ. હવે આ તમારે પેનિટ્રેશન કેવી રીતે કરાવડાવવાનું છે અથવા તો કયા રેટથી કરાવડાવવાનું છે. તમારે 1.25 યાદ રાખજો, 1.25 mm પર મિનિટ. પાછું લખું છું, 1.25 mm પર મિનિટ. આ દરે તમારે પેનિટ્રેશન કરાવડાવવાનું છે. ત્યાં સુધી તમે એક લોડિંગ આપતા જાઓ અને આટલું પર મિનિટ તમારું ડિફોર્મેશન તમને અહીંયા ખ્યાલ પડતું હશે. ત્યારે લોડ કેટલો થતો અહીંયા છે ને એ તમારે એ મેન્શન કરવાનું છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. અને એના આધારે તમારો જે છે તમે એની સ્ટ્રેન્થ નક્કી કરી શકશો કે સબગ્રેડની સ્ટ્રેન્થ સારી છે કે ખરાબ. આ પ્લન્જર ખાસ યાદ રાખજો, પ્લન્જર આની અંદર જશે. પ્લન્જરનું જે છે ડિફોર્મેશન એ કેટલું હોવું જોઈએ તો કે 1.25 mm પર મિનિટ. અને ત્યારે જે લોડ છે અહીંયા આપણે ગણવાનો છે અને લોડ ગણાઈ જાય એટલે આપણું કામ થઈ જશે. એનાથી તમને કેલિફોર્નિયા બેરિંગ રેશિયો આઈડિયા આવી જશે. અહીંયા જો પ્રોસેસ પહેલાં મેં એક વિડીયો અહીંયા અપલોડ કરેલો છે, આ વિડીયો તમે ખાસ જોઈ લેજો, બરાબર છે. આના ઉપર તમે ક્લિક કરશો પીપીટીમાં
બરાબર, ત્યારે તમને આનું ટેસ્ટ રિફર થશે. ઇક્વિપમેન્ટ કયા કયા છે તો કે મોલ્ડ છે, ડાયામીટર અને હાઇટ છે એ તમારે બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. પ્લન્જર છે, બેઝ પ્લેટ છે, કોલર છે, લોડિંગ ફ્રેમ છે, પ્રૂવિંગ રિંગ, ડાયલ ગેજ એક્સેટ્રા ઘણી બધી વસ્તુ છે. ટેસ્ટ ઇન ડિટેલ આપણે અત્યારે નથી આવતો એટલે હું તમને આખો ડિટેલમાં નથી સમજાવતો, પણ આ વિડીયો લેક્ચરમાં બતાવેલો છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો કે સિલિન્ડ્રિકલ મોલ્ડમાં, બરાબર, સર્ક્યુલર મોલ્ડ હશે, આ ટાઈપનો મોલ્ડ હશે સર્ક્યુલર મોલ્ડમાં તમારે શું કરવાનું છે, સોઇલ ભરવાની દેવાની છે, એપ્રોક્સિમેટ જે ડેન્સિટી અને વોટર કન્ટેન્ટ અચીવ કરીને સોઇલ આની અંદર એસ્કેવેટ કરવાની છે. પછી એના ઉપર તમે એવી રીતે લોડિંગ કન્ડિશન મૂકો, બરાબર, એવી રીતે તમારા નોન વેઇટ આ સોઇલ ઉપર મૂકો, બરાબર, જેનાથી એનું જે છે પ્લન્જર કેટલું પેનિટ્રેટ થાય, પ્લન્જર પેનિટ્રેશન રેટ તો કે 1.25 પર મિનિટ, એટલે કે 1 મિનિટમાં 1.25, બીજી મિનિટમાં હોય ત્યારે કેટલું હશે 2.5, ત્રીજી મિનિટમાં તમે જાઓ, બરાબર છે, ત્યારે વળી પાછું 1.25 એડ એટલે કે 3.75, અને ચોથી મિનિટમાં જાઓ ત્યારે 5 mmનું પેનિટ્રેશન થાય. આવી રીતે કરવાનું છે. અને ત્યારે તમારે પ્રૂવિંગ રિંગમાં કેટલો લોડ છે એ તમારે મેજર કરવાનો છે. તો CBR ટેસ્ટ એટલે કેવી રીતે તમારે વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કે તમને જ્યાં લોડ મળ્યા છે એને કેમાં તમારે કન્વર્ટ કરી લેવાના, પર્સન્ટેજમાં, એને તમને CBR વેલ્યુ મળે. CBR વેલ્યુ એટલે કે જે ટેસ્ટ લોડ્સ, જે લોડ માટે તમે ટેસ્ટ માટે જે તમે લોડ એપ્લાય કર્યો હોય, 2.5 mmના તમારા પેનિટ્રેશન માટે, 5 mmના પેનિટ્રેશન માટે, 1.5 mmના પેનિટ્રેશન માટે, ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ લોડ. સ્ટાન્ડર્ડ લોડ્સ એક નક્કી કરેલા હોય, બરાબર છે. કેલિફોર્નિયા બેરિંગ રેશિયો છે, કેલિફોર્નિયાની એક હાઈવે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એનાથી આ ટેસ્ટ શોધાણો હતો, એટલે એનું નામ આપ્યું કેલિફોર્નિયા બેરિંગ રેશિયો. તો ત્યાંના જે એગ્રીગેટ્સ છે, બરાબર, એની જે સ્ટ્રેન્થ છે એને સ્ટાન્ડર્ડ લોડ કીધો, અને આપણા સાઇટ ઉપરના જે સ્ટ્રેન્થ છે એને ટેસ્ટ લોડ કીધો, ઇન્ટુ 100 કરી નાખો એટલે મને કેલિફોર્નિયા બેરિંગ રેશિયો મળી જાય. કેના કેલિફોર્નિયા બેરિંગ રેશિયો શોધવાના હોય તો કે જો અહીંયા મેં મેન્શન કરેલું છે, જ્યારે 2.5 mmનું પેનિટ્રેશન થયું હશે ત્યારે તમારો લોડ કેટલો હશે તો કે 1370 kg. ન્યૂટનમાં કન્વર્ટ કરશો તમને આઈડિયા આવી જશે. કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરો તો 13.70 kg થશે. આ 13.70 કિલો ન્યૂટન થશે. 5 mmના પેનિટ્રેશન માટે 20.55, 7.5 માટે, 10 માટે અને 12.5 માટે આપેલો છે, બરાબર. તો આ તમારો કેલિફોર્નિયા બેરિંગ રેશિયો છે. તેના આધારે તમે નક્કી કરી શકો કે તમારી સ્ટ્રેન્થ કેવી છે સબગ્રેડની. જો સબગ્રેડની સ્ટ્રેન્થ સારી હશે તો તમારે ફ્લેક્સિબલ પેમેન્ટ માટે જવાનું. જો ફ્લેક્સિબલ પેમેન્ટ તમે ના ચૂઝ કરી શકતા હો, સબગ્રેડની સ્ટ્રેન્થ ઓછી હોય તો તમારે કયા પેમેન્ટ માટે જવાનું, રિજિડ પેમેન્ટ માટે જવાનું છે.